હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. આજનો આપણો ટોપિક જે છે ઇંગ્લિશ 10th ગ્રામરમાં 17મો ટોપિક છે જે છે હોમોફોન્સ. Homophones are words that sound the same but have different meaning and spellings. હોમોફોન્સ બોલવામાં સેમ હોય છે, એનું પ્રોનાઉન્સિએશન સેમ હોય છે, પણ એના સ્પેલિંગ અને એનું જે મિનિંગ છે તે ફેરફાર હોય છે, એમાં ચેન્જીસ હોય છે. તો જુઓ, ફર્સ્ટ વન છે એર. એર એટલે હવા. એને એર જ બોલાય, પણ એને સ્પેલિંગ HEIR થાય છે અને વારસદારમાં આવે છે. અલાઉડ. અલાઉડ પરવાનગી આપીને. અલાઉડ એટલે મોટા અવાજથી. સ્પેલિંગ અલગ છે અને મિનિંગ પણ અલગ છે. એટ એટલે ખાધું ને 8 એટલે 8. બેલ એટલે જામીન અને બેલ એટલે ગાંસડી. બી એટલે હોવું ને બી એટલે મધમાખી. બર્થ એટલે સુવાની જગ્યા અને બર્થ એટલે જન્મ. બિયર એટલે રીંછ, બેર એટલે ખુલ્લું. બ્લુ એટલે ફૂંક મારવી ને બ્લુ એટલે ભૂરું. બો એટલે નમવું ને બો એટલે ઝાડની ડાળી. બ્રેક એટલે તૂટવું, બ્રેક એટલે ગતિરોધક. બાય એટલે ખરીદવું, બાય એટલે આવજો. સેલ એટલે કોષ, સેલ એટલે વેચવું. સેરિયલ એટલે અનાજ અને સેરિયલ એટલે શેણી. સિરિયલ. ડિયર એટલે પ્રિય અને ડિયર એટલે હરણ. ડાય એટલે મૃત્યુ પામવું, ડાય એટલે રંગ આપવો. આય એટલે આંખ અને આય એટલે હું. ફીટ એટલે બહાદુરીનું કામ અને ફીટ એટલે પગ. ફ્લૂ એટલે ઉડ્યું, ફ્લૂ એટલે તાવ. 4 એટલે 4, 4 એટલે માટે. ગ્રેટ એટલે ઝીણું, ગ્રેટ એટલે મહાન. હેર એટલે વાળ, હેર એટલે સસલું. હીલ એટલે મટવું, હીલ એટલે પગની એડી. હિયર એટલે સાંભળવું, હિયર એટલે અહીં. હર્ડ એટલે સાંભળ્યું અને હર્ડ એટલે ટોળું. હોલ એટલે કાણું, હોલ એટલે સમગ્ર. અવર એટલે કલાક અને અવર એટલે અમારું. નોટ એટલે ગાંઠ, નોટ એટલે નહીં. નો એટલે જાણવું, નો એટલે ના. લેસન એટલે ઓછું કરવું, લેસન એટલે પાઠ. મેડ એટલે બનાવ્યું અને મેડ એટલે કુમારિકા. એમાં આગળ છે મેલ. મેલ એટલે નર, મેલ એટલે ટપાલ. મીટ એટલે મળવું, મીટ એટલે માંસ. નોન એટલે કોઈ નહીં, નન એટલે સંન્યાસી. જો સ્પેલિંગ્સ અને મિનિંગ્સમાં કેટલા ફેરફાર છે બતાવી રહ્યા છે. વન એટલે એક અને વન એટલે જીત્યું. પેર એટલે ડોલ, પેર એટલે ફીકું. પેયર એટલે જોડી, પેયર એટલે ફળ. એક ફળ આવે છે જે નાસપતિ જેવું. પોઝ એટલે થોભવું, પોઝ એટલે નખોરાવાળો પ્રાણીના પંજા. પીસ એટલે શાંતિ, પીસ એટલે ટુકડો. પોલ એટલે મતદાન સર્વેક્ષણ, પોલ એટલે વાંસ. પ્રે એટલે પ્રાર્થના કરવી, પ્રે એટલે શિકાર. પ્રિન્સિપલ એટલે મુખ્ય અને પ્રિન્સિપલ એટલે આચાર્ય. સ્પેલિંગમાં જરાક જ ફેર છે, પણ તો જુઓ. રેડ એટલે વાંચવું, રેડ એટલે લાલ, રેડ એટલે વાંચ્યું. રાઈટ એટલે જો તમે એમ કહો રીડ બોલાય છે, પણ અહીંયા છે ને રીડનું જે ભૂતકાળનું રૂપ હોય છે ને એમાં રેડ બોલાય છે. રીડ, રેડ. રાઈટ એટલે જમણું, રાઈટ એટલે લખવું. રોડ એટલે રસ્તો, રોડ એટલે સવારી. રોલ એટલે કાગળનો મીઠો, રોલ એટલે ભૂમિકા. રૂટ એટલે ઝાડનું મૂળ, રૂટ એટલે માર્ગ. સેલ એટલે સઢ, સેલ એટલે વેચાણ. સીન એટલે દ્રશ્ય અને સીન એટલે જોયેલું. સી એટલે સમુદ્ર, સી એટલે જોવું. સમ એટલે અમુક, સમ એટલે દાખલો. સન એટલે પુત્ર, સન એટલે સૂર્ય. સ્ટીલ એટલે ચોરું, સ્ટીલ એટલે ધાતુ. ટેલ એટલે પૂંછડી, ટેલ એટલે વાર્તા. ધેર એટલે ત્યાં, ધેર એટલે તેમનું. થ્રોન એટલે સિંહાસન, થ્રોન એટલે ફેંકેલું. આ થ્રો જે હોય ને એનું ભૂતૃદનું રૂપ છે થ્રો, ડબલ્યુ વાળો, એન લાગ્યો પાછળ. ટુ એટલે પણ, ટુ એટલે બે. વેસ્ટ એટલે કમર, વેસ્ટ એટલે કચરો. વેઇટ એટલે રાહ જોવી, વેઇટ એટલે વજન. વેર એટલે પહેરવું, વેર એટલે ક્યાં. વે એટલે વજન, વે એટલે રસ્તો. વીક એટલે નબળું, વીક એટલે અઠવાડિયું. અને વીચ એટલે ક્યુ અને વીચ એટલે ડાકણ. તો આવી રીતના હોમોફોન્સ આપણે 62 વર્ડ્સ છે હોમોફોન્સના એ જોયા. હવે આવી જ રીતના આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણા
નેક્સ્ટ ટોપિક જોઈશું 18મો ટોપિક. ઓકે, ટિલ ધેન બાય બાય, સી યુ.